બોલીએ સદગુરુ મહારાજની જય. આજે મેં એક છાપામાં ન્યૂઝ વાંચ્યા હતા કે આપણે બધા એક સિરિયલ જોઈ છે, મહાભારત સિરિયલ બધાએ લગભગ જોઈ છે. એમાં કર્ણનું પાત્ર નિભાવનાર પંકજ ધીર એને શરીર છોડી દીધું. મહાભારત સિરિયલમાં કર્ણનું પાત્ર નિભાવનાર પંકજ ધીરનું શરીર છૂટ્યું. એટલે યાદી કેવી થાય કે સિરિયલ જોઈ એ એવી બની ન ભૂતો ન ભવિષ્યથી. મહાભારતની સિરિયલ અને રામાયણ બે સિરિયલ એવી થઈ ગઈ કે હવે બીજી વાર તમે નવું વર્ઝન બહાર પાડે ને એ તમને ગમે નહીં. રામની છબી એટલે અરુણ ગોવિલ જ દેખાય. લક્ષ્મણ હોય તો સંજય જોગ, સીતાજી હોય તો દીપિકા ચીખલિયા, કૃષ્ણ હોય તો નીતિશ ભારદ્વાજ. એ એક સિરિયલ એવી થઈ ગઈ. હવે એ તમે કદાચ નવું વર્ઝન ગમે એવું જોવો ને એ મજા ન આવે. એટલે કર્ણની યાદી થઈ. એકવાર અર્જુન ને કૃષ્ણ બેઠા હતા ને તો ચર્ચા કરી કે ભગવાન કે કર્ણ જો દાનવીર કેમ કહેવાય? મહારાજા યુધિષ્ઠિર પાત્ર જ છે એમ, છતાંય કર્ણ કેમ? તો કે તારા સંતોષ માટે એકવાર આપણે પરીક્ષા કરી ગઈએ. એટલે ચોમાસાનો ટાઈમ હતો કે આપણે છે ને કે જાય કે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે જાય. કાંઈ વાંધો નહીં, બે બ્રાહ્મણનું રૂપ લીધું અને ગયા યુધિષ્ઠિર પાસે. ધર્મરાજ યુધિષ્ઠિરની જય હોય કે પધારો ભૂદેવ કે બોલો બોલો મારે રાત કાંઈ સેવા એમ. તો કે અમારે કે અગ્નિ પ્રજ્વલિત કરવો છે કે હવન માટે, પણ એ કે અમારી પાસે કે લાકડા નથી એમ, તો તમે કંઈક વ્યવસ્થા કરી દો. જે ધર્મરાજ યુધિષ્ઠિરે હાજર થયા સેવકો કે આ ભૂદેવ માટે કે લાકડાની વ્યવસ્થા કરો કે એમને જોઈ છે. તો કે તમે તાત્કાલિક જાઓ કે જંગલમાં અને કે એમને જોઈ એટલા લાકડા લઈ આવી ગયો. તો ઓલા ગયા, પણ વરસાદ બહુ હતો ને બધા વૃક્ષો બધા ભીના થઈ ગયા. ભીના લાકડા હોય એટલે એ હળગે નહીં, લીલું લાકડું ન બળે. તો ઓલા થોડીક વાર અહીંયા આટા ફેરા મારીને પાછા આવ્યા. તો મહારાજ અમે ગયા અને ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ કે વરસાદ ચાલુ છે ને એટલે એ કે એમાં સૂકા લાકડા કેમ મળે એવું નથી. એટલે ઓલો મહારાજે ખુદે અમે જોયું કે ભગવાન કે મેં વ્યવસ્થા માટે પ્રયત્ન કર્યો પણ કે હું ક્ષમા માગું છું. એટલે ત્યાંથી બે વયા ગયા. પછી થોડીક વાર પછી કર્ણ પાસે ગયા. કર્ણ એ રાજા જ હતો પોતે એમ. એને સેવકોને બોલાવ્યો ભાઈ ભૂદેવને જેટલા જોઈએ એટલા લાકડા કે જેવા જોઈએ એવા કે લઈ આવી દે વનમાંથી. એણે એના પોતાના સેવકોને દોડાવ્યા. તો અહીંયા પોઝિશન એ જ હવે વરસાદ ચાલુ છે કે હુક્કા લાકડા મળે એવું નથી. એટલે સેવકો પાછા આવ્યા. કર્ણને વાત કરી ભાઈ લાકડાની વ્યવસ્થા થઈ શકતી નથી. એટલે કર્ણ વિચારમાં પડી ગયો, હવે શું કરવું કે આ લોકોને મારું આંગણેથી પાછો જાય એમ ખાલી હાથે એ ન બનવું જોઈએ. એટલે એ કે મને થોડોક ટાઈમ આપો ભૂદેવ કે હું કંઈક વ્યવસ્થા કરું છું.
પછી વિચાર કર્યો, પછી આમ મહેલમાં નજર કરતો ને તો એને પોતાનો દરવાજો દેખાણો મહેલનો, કે આ લાકડું કે મારે ક્યાં કામનું છે, કે મહેલને દરવાજો હોય કે ન હોય, એક દરવાજો ન હોય તો હું ફેર પડી જાય. સેવકોને ત્યાં ઉતારી લઈએ દરવાજો, અને એના કાપી કૂપીને વ્યવસ્થિત ભારો કરી દો કે એ સેવકોએ ઉતારીને આખો ભારો કરી દીધો. પછી કીધું કે આ બ્રાહ્મણોને જ્યાં જોઈ ત્યાં કે તમે એને વ્યવસ્થિત પહોંચાડી દો એમ, આ લાકડાનો ભારો. એટલે પછી ભારા સહિત કૃષ્ણ ને અર્જુન બે ગયા ને પછી થોડેક આગળ જઈને કે અહીંયા રાખી દો ને, કે અમારે લઈ જાવ પછી એમ. એટલે કહેવાનો મતલબ પછી કૃષ્ણે અર્જુનને કીધું કે તે કે કાંઈ ફેર મહેસૂસ કર્યો એમ, કે કર્ણને કેમ દાનેશ્વરી કહેવાય છે એમ. કે એ દરવાજો તો ઉતારી દે તો યુધિષ્ઠિરે ઉતારી શકે છે, એટલે કે એ એટલેથી આગળનો વિચાર આવ્યો નહીં એમ. કર્ણને તો એમ દ્રઢ વિશ્વાસ કે મારે આંગણે આવ્યો એ પાછો ન જવાય, પછી ગમે તે ભોગે, એટલે કર્ણને દાનેશ્વર કહેવાય. એ પ્લસ એને પોતાના કવચ કુંડળે આપી દીધા હતા. કૃષ્ણ જ્યારે માગવા ગયા કે અહીંયા બાપુ વાત કરે સત્સંગમાં ગુરુ કૃપાથી કે જરા દઈને યુવાની લીધી યુવાની દીધી ને જરા લીધી. જરા એટલે ગઢપણ લીધું, અને જુવાની દઈને જરા લીધી, એટલે અમથું એનું નામ જાચવાને ગયા છે જગદાધાર, એ રાજા કરણ કેરે દ્વાર. જાચવાને ગયા છે જગદાધાર. આવો આવો ભૂલે જોબન તારું જાચવા આવ્યો, મારે ભોગવવો છે સંસારજી, મારે સંસાર ભોગવવો છે. તારું જોબન જાચવા આવ્યો છું, માંગવા આવ્યો છું. જોબન દીધું ને જરા લીધી, જોબન આપ્યું ને જુવાની આપી અને જરા લીધી. ત્યારે કંપી ઉઠા કીર્તાર. જાચવાને ગયા છે જગદાધાર. 8 પહોર છે, એમાં સૌથી પહેલો પહોર તારા નામે જા. આખો પહોર આપી દીધો. વિચાર કરો, સવારમાં જ કર્ણનું નામ લ્યો પહોર જાણે એટલે આખો દેહ તમારો એકલા જાય. આવો એ કર્ણ છે. 3:30 પછી નામ લેવાય એનું, વહેલી સવારે 3:30 પછી, અને 3 કલાકનો એક પહોર હોય. 24 કલાકના 8 પહોર. તો એ પહેલો પહોર તારા નામે જાય. ભગવાન બોલ્યા છે કૃષ્ણ જગદગુરુ. એ તો લ્યો તો તમને ખ્યાલ આવે કે એ નામમાં શું તાકાત છે. હા બેટા બોલો, બોલો બેટા. મને ગુરુ કૃપાથી ડૉક્ટર